રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ શાળામાં પૂરતા ઓરડા ન હોવાને કારણે ખુલ્લામાં અભ્યાસ કરવા બાળકો મજબૂર બન્યા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 થી 8 અને ધોરણ 9 નો અભ્યાસ ચાલે છે, જેની અંદર 1 થી 8 ની અંદર 270 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તો ધોરણ 9 ની અંદર 20 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની અંદર અત્યારે 4 રૂમ હોવાને કારણે એક રૂમની અંદર 30 વિદ્યાર્થીઓને બેસાડી શકાય છે. બાકીના વિદ્યાર્થીઓને બહાર ખુલ્લા મેદાનમાં બેસાડી અભ્યાસ કરાવે છે અને 2 પાળી અલગ અલગ અભ્યાસ કરાવવાથી વિદ્યાર્થીઓને શિક્ષણ મળતું નથી. તો મધ્યાહન ભોજન યોજનાની અંદર ભોજન કરાવવા માટે પણ વિદ્યાર્થીઓને ખુલ્લી જગ્યામાં બેસવાનો વારો આવ્યો છે. શિક્ષણ વિભાગ મોટી વાતો કરતી હોય ત્યારે રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામની શાળાની અંદર વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. તાત્કાલિક ધોરણે શાળાના રૂમો બનાવવા